અમદાવાદમાં પીજીના સંચાલકોએ એએમસી સાથે મુલાકાત કરી છે। પીજી સંચાલકો અને એએમસી વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે। તંત્ર નિયમોમાં ફેરફાર કરવા તૈયાર નથી। પીજી સંચાલકોને એએમસીએ કર્યો સ્પષ્ટ આદેશ। હોસ્ટેલ અને લોજિંગ બોર્ડિંગના કડક કાયદાઓ હવે પીજી માટે પણ ફરજિયાત ગણાશે। પીજી માટેના કાયદામાં ફેરફાર નહીં થાય તો આગામી દિવસોમાં લોકો રસ્તા પર ઉતરશે। આગામી દિવસોની સરકાર સાથે વાત કરવાની શક્યતાઓ દર્શાવી છે। પીજી માટે કોઈ ખાસ કાયદા બનાવવાની માંગ કરી છે। જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના કાયદાઓ જે છે એ કમ્પલસરી પીજીવાળા લોકો માટે એપ્લાય થશે। એમાં કોઈ ફેરફાર નહીં થાય અને આવી જ રીતે ચાલશે। અમારી રજૂઆત રહી હતી કે પીજી અંગેના કોઈ કાયદાઓ બને, કારણ કે પીજી જે છે એ એકદમ નાનું યુનિટ છે કે જ્યાં 10 થી 15 લોકો રહી રહ્યા છે। છતાં પણ અમારી ઉપર એવા કાયદાઓ લગાડવામાં આવ્યા છે કે જ્યાં 100 થી 150 લોકોની બિલ્ડિંગ હોય એવા કાયદાઓ મૂકવામાં આવ્યા છે। અમારી ઘણી બધી રજૂઆત રિક્વેસ્ટને કોઈ પણ ધ્યાને ના લેતા એક જ વસ્તુ દોહરાવવામાં આવી છે અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કે અમે હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગને જ પીજી ગણીએ છીએ અને અમે આમાં કોઈ ફેરફાર કરવા માગતા નથી અને સીલિંગની પ્રક્રિયાઓ ચાલુ જ રાખીશું। જે હોસ્ટેલ લોજિંગ અને બોર્ડિંગના જેવા કે કાયદાઓ છે, જેમ કે જેમાં ફાયર એનઓસી જોઈએ, અમુક મીટર્સના રોડ જોઈએ, જે કોઈ દિવસ પોસિબલ નથી, કારણ કે અમદાવાદની અંદર 1 લાખથી વધુ લોકો અત્યારે રહી રહ્યા છે। જો આવા કાયદાઓનું પાલન કરવામાં આવશે તો આવતીકાલે 1 લાખ લોકો રોડ ઉપર આવશે અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને રાજ્ય સરકારની સંપૂર્ણપણે જવાબદારી રહેશે।